હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. બોલો હવે શું કેમ આવે શું આવે એટલે તમને ખબર તો પડી જ ગઈ હશે કે અમે ગાડીમાં છીએ એટલે તો ક્યાંક જતા આવીશું. ના રે ના નથી ખબર પડી. શું ખાસ નિરાલી તું? દેશી જાંબુડા. દેશી જાંબુડા. હા દેશી છે. રાવણા અહીંયા રાવણા ખાવાની બહુ મજા આવે. પછી રાવણ જેવા થાય કા? રાવણા ને રાવણ મકી આમ તો બહુ સિમિલારિટી કઈ આવતી જ નથી. એવું છે. રાવણું રાવણું તારા તો જલસા પડી ગયા. દેશી જાંબુડા અને દેશી કેરી. મીઠા સલગ. બહુ ઉપર ચડવું પડશે. ચડી જા ઉપર. પણ જે આંબા હોય ને આયા કેટલી ડાળખી ઉટલી કેટલા બધા ચડાય. મોટું છે ઝાડવું, બહુ મોટું છે. ઝાડવું તો મોટું પણ હા તો પછી મોટું એટલે ઊંચાઈ હોય ને. જો એ નિકુંજ એ બકરીને મિની મિની પકડી પાપાએ. બિલાડી કેટી કેટી. જો બિલાડી આ બાપે આપને ન જાનો આપને તો ઓલું પડે છે ને મિયાઉ કરે મિયાઉ તો બોલે સરકી તો પકડો. મિયાઉ. એક બિલાડી જાડી. આ તો બચલું છે. એ ભેગું એન મમ્મી તો આખી વાઈટ એ પણ અત્યાર નથી. એ બીજું ક્યાંક બોલ. તમને કુવા બાજુ બતાવું. તમને કુવો કેવો છે. અને બહુ સરસ છે, ચોખ્ખું પાણી. ક્યાં કુવો? બકરી જોવા કુવાનું પાણી બતાવી દે. જોવા કેવો મોટો કૂવો છે. બતાવ તો એને તાનિયાને. પાણી ચોખ્ખું હોય એટલે દૂધિયા કલરનું છે. પાડતા નહીં બાપા. તો આ ભાઈ છોકરો જાંબુડા પાડવા ચડ્યો છે. રાવણા મોટા જાંબુ છે અને આ જાંબુડા આવી રીતે પાડશે બધા. હવે આવી રીતે બધા જાંબુડા વીણશે. બહુ મીઠા જાંબુડા અને મોટા એવા, એકદમ ઓર્ગેનિક દેશી રીતે. જોવો તમે ખાલી. આ ખંખેરા પૈડા જાંબુડા. ઓલામાં બહુ છે સીરા. નીચે જોવાય ઊંચે ન જોવાય. નીચે મોકા ખરી ગયા. આ હતો મારો આજનો વ્લોગ. તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આગળ આવા જ વ્લોગ અને અમારી રિયલ લાઈફ મોમેન્ટ જોવા માટે અમારા આઈડીને ફોલો કરો. તો ત્યાં સુધી આવજો, બાય બાય અને બધાને મારા જય શ્રી કૃષ્ણ.